આ દુનિયામાં બધાથી મોટો શ્રાપ છે લાચારી. બધાની કોઈના કોઈ પર ડિપેન્ડન્સી હોય જ છે, બટ જ્યારે ડિપેન્ડન્સી 100% થઈ જાય ને ત્યારે લાઈફ બહુ જ ટફ થઈ જાય છે. આવું જ કંઈક થઈ રહ્યું છે સોની સાથે. બટ શું સોનીની આ લાચારીવાળી ફિલિંગને આદિત્ય દૂર કરી શકશે? સાંભળ ને, મને એક વાત કહેવી હતી. અવાજ આટલો સિરિયસ કેમ છે? મને એક હેલ્થ ઇશ્યુ છે. શું થયું? શું તે કંઈ નોટિસ કર્યું છે આટલા ટાઈમથી? ક્યારે? નોર્મલી મારી વાતોને, મારા બિહેવિયરને. એમ કંઈ ખાસ નહીં, પણ તું ઓલમોસ્ટ બેડ પર જ હોય છે ને? તને એનું રીઝન ખબર છે? હા, તું શાયદ પ્રેગ્નેન્ટ છે ને? હું અહીંયા સિરિયસ વાત કરું છું અને તને મજાક સૂજે છે. ક્યારેક તું સિરિયસ થા. સોરી યાર, બોલ બોલ. મને એક્યુટલી મિસ્કીમિયા છે મીન્સ? અને પગમાં લોહી ઓછું પહોંચે છે, તો હું બેસી નથી શકતી, ના ચાલી શકું છું. કેટલા ટાઈમથી છે તને? ઓલમોસ્ટ 6 મંથ થયા. પહેલાં બહુ ઇગ્નોર કર્યું, બટ હવે વધી ગયું છે. ના બેસી શકું છું, ના ઊભી રહી શકું છું. તો ડૉક્ટરે શું કીધું? ખબર નહીં યાર, હમણાં તો આરામ કરું છું. ઘરે જવું પછી ડૉક્ટરને બતાવવાનું છે. તો જલ્દી બતાવ. ધીસ ઇઝ નોટ ગુડ. તને ખબર છે, તું એક પણ મોકો નથી છોડતો પોતાની તરફ ખેંચવાનો. હું સમજદાર છું કે નહીં એ ખબર નથી, બટ હા, તને ખેંચી તો લઈશ જ. મને ડર લાગે છે તારાથી. અરે એમાં ડરવાની શું વાત છે? લાગે જ નહીં યાર, મેરિડ છું. તો હું ક્યાં કહું છું કે મારી પાસે આવી જા. તું એક સ્ત્રીને નહીં સમજી શકે. એના માટેનું સન્માન બધાથી ઉપર હોય છે. અચ્છા, સન્માનના ચક્કરમાં એ પોતાના સપનાને પણ મારી નાખે છે ને? યસ. તને મારા વર્ડ્સ આપું છું કે તારા સન્માનને ઠેસ પહોંચે એવું ક્યારેય નહીં થવાનું. આદિત્ય, નહીં કર આટલું. હું તને કંઈ નહીં આપી શકું. જોઈએ છે પણ કોને? યુ નો, મેં પ્રેમ મારા ભગવાન પાસેથી શીખ્યો છે, જ્યાં ખાલી આપવાનું જ લખ્યું છે. નથી જોઈતું ગઈ તારા પાસે, બટ આઈ એમ કેપેબલ ઓફ ગિવિંગ વોટ યુ ડિઝર્વ. તું મારી આદત બગાડે છે. બગાડે છે શું? બગાડી દીધી. कभी ना छोड़ना हाथ मेरा, कभी ना छोड़ना साथ मेरा, क्योंकि जिंदगी में भरोसा मैंने तुझ पे है किया, क्यों पास लगता है. આજે કેટલા વાગે મળે છે? 6 વાગે મળીએ તારી ઓફિસ પછી. બધું ઠીક છે ને? હા, બધું ઠીક છે. પાક્કું બધું ઠીક છે ને? હા, પાક્કું. આ શું થઈ રહ્યું છે આદિ સાથે? એ કેમ આજકાલ મને બદલાયેલો લાગે છે? કામનું કંઈ ટેન્શન છે કે પછી બીજું કંઈ છે? હાય. ધર્મેશ મને લેવા આવી ગયો છે. હમણાં? હા, બધા બહાર બેઠા છે. કલાકમાં નીકળીશું. ઓકે, ઠીક છે, સંભાળીને જજે. જ્યાં સુધી જતી નથી ત્યાં સુધી તો વાત કરી લે. યાર, બટ ત્યાં કંઈ પ્રોબ્લેમ થઈ તો? મેં હમણાં જ તો કીધું, બધા બહાર બેઠા છે. બધાને એમ લાગે છે કે હું સૂતી છું અને ડોર લોક છે. અવાજ બહાર ગયો તો? નહીં જશે. તું પ્લીઝ મારા સાથે વાત કર ને યાર. મને નથી જોવું. અરે પાગલ, હું ક્યાં ભાગી જાઉં છું? તું જ્યારે પણ કોલ કરીશ હું છું ને અવેલેબલ તારા માટે. એ બધું મને નથી ખબર. મને હમણાં તારી જરૂર છે, તો રહે ને મારી પાસે. હા, હું છું, તું બોલ ને. કાલથી વાત ઓછી થશે કે નહીં એ પણ નથી ખબર. ઇટ્સ ઓકે, વી વિલ મેનેજ. તને આમ પણ ક્યાં ફરક પડે છે? એવું નથી બચ્ચા. એવું જ છે. ચલો, મોડું થઈ રહ્યું છે. હા, ચાલ હું જઉં છું. અરે એમ ના કહેવાય, એમ કે જલ્દી મળીએ. તને આ ટાઈમે પણ રોમેન્સ સૂજે છે? રોમેન્સ નથી કરતો, બટ આપણા વચ્ચે પોઝિટિવિટી રાખવા માંગુ છું. તો રાખો પોઝિટિવિટી તમે. અમે ચાલ્યા પછી કહેતા નહીં કે હેરાન થયા. નહીં કહું બચ્ચા, સંભાળીને જજે અને તારું ધ્યાન રાખજે. તું પણ તારું ધ્યાન રાખજે. જ્યારે કોઈ વ્યક્તિ આપણાથી દૂર થતો જાય છે
તો એ એકસાથે નથી થતો, ધીરે ધીરે થાય છે અને દૂર થવાની તકલીફ બહુ જ વધારે પેન આપે છે. હેલો, હા, આવે છે કે નહીં? કલાક થયો સાહેબ. અરે થોડું કામ ચાલુ હતું, એમાં ધ્યાન જ ના રહ્યું. સોરી યાર. ઓકે, તો હું વેઇટ કરું. આઈ ફીલ તું નીકળી જા, મને ટાઈમ લાગશે. ઇટ્સ ઓકે, કલાક તો વેઇટ કર્યો, થોડું હજુ કરી લઈશ, શું ફરક પડશે? ના યાર, ઓલરેડી તું કલાકથી બેઠી છે. ઓ, બહુ જલ્દી યાદ આવ્યો. તું ટોન ના માર ને. તો શું મારું? કઈ જ ના માર અને ઘરે જા, આપણે મળ્યા પછી. ઠીક છે, ભડક નહીં, હું જઉં છું. ઓકે ઠીક છે, ચાલ બાય. યાર, 1 કલાક આટલો બિઝી તો એ ક્યારેય નથી હોતો. કંઈક તો ઇશ્યુ છે યાર, મને ખબર નથી પડી રહી. એને પૂછું, પણ એ કહેતો પણ તો નથી ને. શું કરું, કંઈ સમજ જ નથી આવતું. હું શું કરી રહ્યો છું? કૃપા આટલા વર્ષોથી છે અને સોની મેરિડ છે. ફરી ખોટો ટ્રસ્ટ કરી રહ્યો છું. પણ આ ફિલિંગ સાચી છે? આખી લાઈફ બધા માટે બધું કર્યું, બટ અંતે કંઈ નથી મળ્યું. બધા વાપરીને જ જતા રહ્યા. શાયદ હવે મારો ટાઈમ છે, જોઈએ શું થાય છે. રહેવા દે બંનેને એમની જગ્યાએ. क्यों पास लगता है तू खास लगता है तेरे संग हर लम्हा एहसास लगता है क्यों खास लगता है तू पास लगता है तेरे संग हर लम्हा एहसास लगता है નથી પીવું. પી લે ને, નથી પીવું. વાડામાં જા. छोड़ा जो साथ